हेलो स्टूडेंट। अभी जो ધોરણ 6 ની અંદર આપણે ચેપ્ટર 3 સંખ્યા સાથે રમત શીખતા હતા, છેલ્લે આપણે વિભાજ્યતાના કેટલાક નિયમો શીખ્યા હતા કે એની અંદર કોઈ પણ સંખ્યાને આપણે સહવિભાજ્ય સંખ્યાની વિભાજ્ય હોય તો તે અવયવીની પણ વિભાજ્ય હોય છે। એવા અલગ અલગ આપણે ચાર નિયમ શીખ્યા હતા। એ નિયમોને ધ્યાનમાં રાખવાના છે કે જ્યારે આપણે એને ઉપયોગમાં કરી શકીએ, બરાબર, કે જ્યારે પણ આપણે તમારે એનો ઉપયોગ કરવાનો થાય ત્યારે આપણને ખબર પડવી જોઈએ। હવે આપણે જે ભણવાનું છે અવિભાજ્ય અવયવ। અવિભાજ્ય અવયવ, હવે અવિભાજ્ય અવયવની અંદર અહીંયા આપણે જોવાનું છે કે જે અહીંયા આપણને આપેલી હોય, બરાબર, કે કોઈ સંખ્યા આપણને આપી છે, તે સંખ્યાની અંદર અવિભાજ્ય અવયવની અંદર કેવી રીતે આપણે એને યુઝ કરી શકીએ। તો જે સંખ્યાથી આપણે તો આપણને ખબર પડે કે એ સંખ્યા કઈ છે અને કેવી રીતે આપણે એને કરી શકીએ છીએ। તો એ જે સંખ્યા આપણને આપી છે એમાં આપણે જોવાનું। હવે જો અવિભાજ્ય અવયવ આપણે જોતા હતા કે અવિભાજ્ય અવયવ કેવી રીતે, ધ્યાન રાખજો, આપણે અવયવ અને અવિભાજ્ય અવયવ જે પાડતા હતા એ આપણે જોતા હતા। અવિભાજ્ય અવયવની અંદર આપણે ભાગ પાડવાના છે। શું કરવાનું છે? જે સંખ્યા આપણને આપી હોય એ સંખ્યાને આપણે ભાગ પાડવાના છે। કે દાખલા તરીકે અહીંયા આપણને કોઈ સંખ્યા આપી છે તો એ સંખ્યાને આપણે કેવી રીતે એના ભાગ પાડી શકીએ। દાખલા તરીકે 24 આપ્યા છે તો 24 ના અવિભાજ્ય અવયવ આપણે પાડવા છે તો કેવી રીતે? તો અહીંયા ખબર છે આપણે 12 ગુણ્યા એ 2 ગુણ્યા 12 થઈ જશે। હવે 12 ના કોઈ ભાગ પડશે, 2 ના કોઈ ભાગ પડશે નહીં તો 2 અહીંયા લખી જાવ। 12 ના ભાગ પડશે શું? તો 2 ગુણ્યા 6 કેટલા થશે? 2 ગુણ્યા 6। હવે પછી તો આ 2 ના ભાગ તો એ બે સંખ્યા એમને લખી દઈએ 2 ગુણ્યા 2। હવે 6 ના ભાગ પડશે 2 ગુણ્યા 3। તો આ એના અવયવ થઈ ગયા। જે અવિભાજ્ય અવયવ આપણે એને કહી શકીએ છીએ કે જે આપણને જે આપ્યું છે, જે સંખ્યા આપી છે એ અવિભાજ્ય અવયવ આ રીતે, અથવા બીજી રીતે આપણે પાડવું હોય તો આ રીતે આપણે એના ભાગ પાડી શકીએ। દાખલા તરીકે 24, હવે 24 આપ્યા છે તો 24 ને આપણને ખબર છે 2 વડે ભાગી શકે। આપણે વિભાજ્યતાની ચાવી વાત કરવાની કે પહેલા 2 ભાગ ચલાવવાનો, તો 2 ભાગ ચલાવે તો 2 ભાગી શકે। આપણે એકમનો 4 છે તો 2 અહીંયા કેટલા આવશે? 12 આવશે। 12 ને 2 વડે ભાગી શકે તો 6 આવશે। 6 ને 2 વડે ભાગી શકે તો 3 આવશે। હવે 3 ને 2 વડે નહીં ભાગી શકાય એટલે 3 ને 3 વડે ભાગીએ તો 3 એકા 3। તેના ભાગ થઈ જાય 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3, બરાબર। તો આ રીતે આપણે કોઈ પણ સંખ્યા આપણને આપી છે અને એના અવયવ પાડવા છે, અવિભાજ્ય અવયવ પાડવા છે તો આપણે આ રીતે, તો એની અંદર જે વિભાજ્યતાની ચાવીઓ છે એ વિભાજ્યતાની ચાવીઓનો આપણે ઉપયોગ કરવાનો છે। હવે ભાગ આપણે કોઈ પણ રીતે પાડી શકીએ છીએ। એની અંદર જે પણ સંખ્યા આપણને આપી છે એ સંખ્યાથી આપણે એને ભાગ પાડી શકીએ। જેમ કે 24 ના અલગ અલગ રીતે ભાગ પડે, કેવી રીતે? તો 6 આપણે જે સંખ્યા લઈએ છે 6 ચોક 24 પણ થશે, 8 તરી 24 પણ થશે। જે પણ છે છેલ્લે તો આપણને આ જ અવયવ મળશે। જે અવયવો છે એ તો આપણને છેલ્લે આ જ મળવાના છે, પણ એને અલગ અલગ રીતે આપણે એને ભાગ પાડી શકાય છે કે જે સંખ્યા આપણને આપી છે એને આપણે ભાગ પાડી શકીએ। હવે જો અહીંયા આપણને આપ્યા છે 36 તો 36 આપ્યા છે જે સંખ્યાના, તો એ સંખ્યાની અંદર હવે જો એ જ રીતે 36 ના અવિભાજ્ય અવયવ પાડવા છે તો 36 ના આપણે અહીંયા જો જે સંખ્યા આપણને આપી છે તો બે રીતે આપણે પાડી શકીએ છીએ। તો અહીંયા જો 2 કર્યો આપણે તો અહીંયા આપણે 6 ગુણ્યા 6 પણ કરી શકીએ। હવે 6 ના ભાગ પડશે અને આ 6 ના ભાગ પડશે। આ 6 ના ભાગ પડે આપણે તો 2 ગુણ્યા 3 અને આ 6 ના ભાગ પડે તો ત્યાં પણ 2 ગુણ્યા 3। હવે જો એને જોડે લઈ ગયા આપણે 2 જોડે લઈ લીધા ગુણ્યા 3 ગુણ્યા 3, 3 તરી 9 દુ 18 દુ 36। અથવા આપણે નીચેની રીતે જે પાડીએ છે એ રીતે આપણે એના ભાગ પાડવા છે તો એના પર એ જ રીતે આપણે પાડી શકીએ કે 36 તો પહેલા 36 એટલે 2 ભાગ ચાલશે તો કેટલા આવશે? 18। 2 ભાગ ચાલશે તો 9, હવે 9 ને ભાગ ચાલી શકે 2 ની ચાવીની અંદર એકમનો અંક 2 4 6 8 કે 0 હોવો જોઈએ, 9 હોવો જોઈએ નહીં। તો અહીંયા 3 એ ચાલશે તો 3 તરી 9 ને 3 એકા 3। તો એના પણ જો આપણે ભાગ થઈ જાય 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3। બંને રીતે આપણે જોઈએ છે તો બંનેનું આપણે એક સરખું જોવા મળે છે, એટલે આપણે એ રીતે ભાગ પાડી શકીએ। પછી આપણે અવયવી વૃક્ષ આવે છે, બરાબર। તો અવયવી વૃક્ષ કેવી રીતે બનાવી શકાય કે આપણને કોઈ સંખ્યા આપી છે તો એનું અવયવી વૃક્ષ બનાવવું છે તો કેવી રીતે આપણે બનાવી શકીએ? તો એ પણ એકદમ ઈઝી છે કે જે આપણને સંખ્યા આપી છે એ સંખ્યાને આપણે જોઈ લેવાની કે કઈ સંખ્યા આપી છે અને કેવી રીતે આપણે એના ભાગ પાડવાના છે। દાખલા તરીકે અહીંયા આપણને આપેલી છે 27। હવે 27 નો અવયવી વૃક્ષ બનાવશો તો અહીંયા 27 લખી દીધા આપણે। હવે 27 ના 2 ભાગ પાડીએ તો કોઈ પણ રીતે આપણે દાખલા તરીકે
3 ગુણ્યા 9 9 તો 27 થઈ ગયા. હવે 3 ના ભાગ નહીં પડે. 3 કેવી થઈ ગઈ અવિભાજ્ય સંખ્યા. 9 ના ભાગ પડશે તો પાછા 2 ત્યાં પડે. તો 3 ગુણ્યા 3 બરાબર. તો આ અવયવી વૃક્ષ આ છેલ્લી જે પોઈન્ટ રહે, જો આ બાજુ છેલ્લો જે 3 3 ને 3 એટલે આપણે છેલ્લા 3 જે છેલ્લો હોય એ આપણે લેવાનું આવશે. 3 તરી 9 તરી 27. સિમ્પલ છે. આપણે અવયવી વૃક્ષ બનાવવું હોય કોઈ પણ સંખ્યા તો આપણે આ રીતે બનાવી શકીએ છીએ. દાખલા તરીકે 75 તો 75 નો અવયવી વૃક્ષ બનાવવું છે તો આપણે જોવાનું તો 75 ને આપણે કઈ સંખ્યા વડે ભાગી શકીએ છીએ. તો અહીંયાથી આપણે ખબર પડી કે ચલો કઈ સંખ્યા વડે, તો 3 ગુણ્યા 25. તો આ આપણે 5 25 તરી 75 થઈ ગયા. હવે 25 ના આપણે ભાગ પાડ, 3 ના તો ભાગ નહીં પાડે, 25 ના 5 ગુણ્યા 5 તો આ 25 ના ભાગ થઈ ગયા. તો આ રીતે આપણે અવયવી વૃક્ષ બનાવી શકાય છે. તો જો એની અંદર કયા કયા ભાગ પડે, તો છેલ્લો આનો ભાગ આ બાજુ છે 3 અને અહીંયા છે આપણે 5 ગુણ્યા 5. તો આ રીતે આપણે અવયવી વૃક્ષ એના જે પણ આપણે આપ્યું છે એના અવયવી વૃક્ષ આ રીતે આપણે બનાવી શકાય છે. કે જે સંખ્યા આપણે આપી હોય એને આપણે જોવાનું કે કઈ સંખ્યા આપણે આપી છે અને કઈ રીતે આપણે એને બનાવી શકીએ છીએ. તો જે સંખ્યા આપણે આપી છે તેથી આપણે એને તો 100 અને અહીંયાથી આપણે 150 આ બંનેનું અવયવી વૃક્ષ તમારે બનાવવાનું છે. શું કરવાનું છે? અવયવી વૃક્ષ આ રીતે તમારે બનાવવાનું. 100 છે તો 100 ના બે ભાગ કરીએ આપણે બધા બરાબર. તો બે ભાગથી આપણે જે સંખ્યા આપણને આપી હોય તો 10 ગુણ્યા 10 કહી શકાય અને 2 ગુણ્યા 50 કહી શકાય, 4 ગુણ્યા 25 એના અલગ અલગ ભાગ પડે. આપણે જે ભાગ પાડવા હોય ભાગ પાડી શકીએ છીએ. તો એની અંદર જોવાનું આપણને જે સરળતા રહે એ સરળતા પ્રમાણે આપણે એના ભાગ પાડવાના છે. તો આ રીતે આપણે તો અવિભાજ્ય અવયવ આ રીતે શોધી શકાય, અવયવ વૃક્ષ આ રીતે બનાવી શકાય છે. તો જેની અંદરથી આપણે જે સંખ્યા આપણને આપી હોય એ સંખ્યાને આપણે બનાવી શકીએ. બરાબર. 24 નો દાખલા તરીકે આપણે અવયવ વૃક્ષ બનાવવું છે તો 24 ના બે ભાગ આપણે આ રીતે પણ પાડી શકીએ. તો કેવી રીતે? તો જે સંખ્યા 4 ગુણ્યા 6 6 ચોક 24 થઈ ગયા. તો 8 તરી 24 પણ પાડી શકીએ. અહીંયા 2 2 થી આપણે પાડી શકીએ. તો 4 ના ભાગ 2 ગુણ્યા 2, 6 ના ભાગ 2 ગુણ્યા 3. તો આ રીતે એના ભાગ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. તો આ રીતે એના આપણે ભાગ પાડી શકાય છે. તો આ રીતે આપણે અવયવી વૃક્ષ પણ તૈયાર કરી શકીએ છીએ. આટલું લખી દો. પછી આપણે સ્વાધ્યાય 3.5 જોઈએ. હવે જો તો આપણે સ્વાધ્યાય આપ્યું છે અહીંયા સ્વાધ્યાય 3.5 એની અંદર પહેલું છે નીચેનું વિધાન સાચું છે ખોટું એ આપણે જોવાનું. તો અહીંયા આપણે લખીએ સ્વાધ્યાય 3.5 એમાં દાખલા નંબર 1 બરાબર. તો પહેલો આપણને આપ્યું જો કોઈ સંખ્યા 3 થી વિભાજ્ય છે તો તે સંખ્યા 9 થી વિભાજ્ય છે. બરાબર. જો કોઈ સંખ્યા 3 થી વિભાજ્ય છે, કેટલાથી? 3 થી વિભાજ્ય છે તો એ 9 થી વિભાજ્ય છે. તો સાચું કે ખોટું આપણે લખવાનું છે. હવે 3 થી વિભાજ્ય હોય, ઉદાહરણ તરીકે હું તમને શીખવાડું કે 3 થી વિભાજ્ય હોય 9 થી વિભાજ્ય હોય એવું ફરજિયાત છે નહીં. દાખલા તરીકે 6 એ 3 થી વિભાજ્ય છે, 6 એ 3 થી વિભાજ્ય છે પણ 9 થી વિભાજ્ય છે નહીં. માટે આપણે એને શું કહી શકીએ? ખોટું. શું કહી શકીએ? ખોટું
એ વસ્તુ છે નહીં. ધારો કે બધી સંખ્યા હોય ને 12 છે 3 થી વિભાજ્ય છે પણ 9 થી વિભાજ્ય છે નહીં, તો એ ખોટું આવશે. જો એક સંખ્યા 9 થી વિભાજ્ય છે તો તે 3 થી ચોક્કસ વિભાજ્ય છે, તો એ વસ્તુ સાચું. આ શું આવશે? સાચું. કેવી રીતે? તો એની અંદર કેવું છે કે 9 થી વિભાજ્ય હોય 3 થી ફરજિયાત હોય. 18 છે, જો 9 થી 18 વિભાજ્ય છે તો 3 થી છે. જો આપણે 27 છે તો એ પણ 3 થી વિભાજ્ય છે. એટલે 9 થી હોય 3 થી હોય પણ 3 થી હોય 9 થી હોય ને એ જોવાનું છે. એક સંખ્યા 18 થી વિભાજ્ય હોય તો તે સંખ્યા 3 અને 6 બંનેથી વિભાજ્ય હોય. બરાબર? તો 18 થી વિભાજ્ય જે સંખ્યા 18 થી વિભાજ્ય હોય, બરાબર, એ સંખ્યા 3 અને 6 બંનેથી વિભાજ્ય હોય. દાખલા તરીકે 18 × 36. હવે 36 એ 18 થી વિભાજ્ય છે તો એ 3 થી વિભાજ્ય છે અને 6 થી વિભાજ્ય છે. બરાબર? 18 તરી 54 તો 54 છે તો 54 એ સંખ્યા જે 54 આપણને આપી છે એ 18 થી વિભાજ્ય છે, એ 3 થી વિભાજ્ય છે. બરાબર? કે એની અંદર આપણે 54 ની અંદર એનો સરવાળો કરીએ તો 9 થાય અને એ સંખ્યા 6 થી પણ વિભાજ્ય છે કેમ કે 2 થી વિભાજ્ય છે અને 3 થી, માટે આપણે એની અંદર લખવું હોય, બરાબર, સી, તો એ પણ સાચું આવશે. તો જે સંખ્યા 18 થી વિભાજ્ય છે એ સંખ્યા 3 અને 6 બંનેથી વિભાજ્ય છે. પછી જો ડી, જો એક સંખ્યા 9 અને 10 બંનેથી વિભાજ્ય હોય તો તે 90 થી વિભાજ્ય છે. બરાબર? તો જો એક સંખ્યા 9 અને 10 બંનેથી વિભાજ્ય છે તો 9 થી તે વિભાજ્ય હોય એવી સંખ્યા કેવી હોય? તો આપણે સંખ્યા વિભાજ્ય હોય તો તે સંખ્યા 90 થી પણ વિભાજ્ય છે. બરાબર? કેમ કે 9 અને 10 એ સઅવિભાજ્ય સંખ્યા છે. કેવી છે? સઅવિભાજ્ય સંખ્યા છે. હવે જો બંને સઅવિભાજ્ય સંખ્યાઓ વડે ભાગી શકીએ તો બંનેનો ગુણાકાર 90 થાય. તો એની અંદર પણ આપણે સાચું કહી શકીએ કે સાચું. ધ્યાન રાખજો, અહીંયા મેં 4 5 નંબર આપે, તમારે ABCD વાળા નંબર આપેલા છે, મેં અહીંયા પેલા ડાયરેક્ટ નંબર આપેલા છે. પછી ઈ, જો બે સંખ્યા સઅવિભાજ્ય હોય તો તેમાંથી ઓછામાં ઓછી એક સંખ્યા ચોક્કસ અવિભાજ્ય સંખ્યા હશે. બરાબર? તો એ આપણને કીધું છે જો બે સંખ્યા સઅવિભાજ્યની અંદર એવું કંઈ ના હોય કે ચોક્કસપણે બંને સંખ્યા કેવી હશે? બંનેમાંથી એક અવિભાજ્ય હોય. તો એ ખોટું છે. કેવું છે? ખોટું. કેવી રીતે હું સમજાવું તમને? તો કેવી રીતે ખોટું છે? તો એની અંદર દાખલા તરીકે આપણે કોઈ સંખ્યા 10 આપણે જોઈએ, બરાબર, કે જે સંખ્યા આપણને આપેલી છે તો એ સંખ્યાની અંદર જે જેના ભાગ પડે છે એ ભાગથી આપણે સંખ્યાને જોવાની છે. તો એ સંખ્યા 10 અને 18 એ બંનેના ભાગ પાડો. 10 ના ભાગ તો 2 × 5 અને 18 ના ભાગ તો કેટલા થશે? તો એનીથી જે સંખ્યા આપણને મળે છે, બરાબર, તો એ જે સંખ્યા આપણે 27 પાડો, 18 ને 27 તો 27 3 × 3 × 3, બરાબર, અને 10 2 × 5. હવે એ બે સઅવિભાજ્ય સંખ્યા છે. એમાંથી કોઈ બંને 27 પણ વિભાજ્ય છે અને 10 પણ કેવી છે? વિભાજ્ય છે. માટે આપણે ખોટું કહી શકીએ. પછી જો 4 થી વિભાજ્ય બધી જ સંખ્યાઓ 8 થી પણ ચોક્કસ વિભાજ્ય હોય છે. બરાબર? તો 4 થી વિભાજ્ય હોય એ 8 થી વિભાજ્ય એ ખોટું છે. ખોટું. 8 થી હોય 4 થી હોય પણ 4 થી હોય 8 થી હોય નહીં. તો એની અંદર જો આપણે આપેલું છે, આપણે 8 થી વિભાજ્ય બધી જ સંખ્યાઓ 4 થી વિભાજ્ય હોવી જોઈએ. તો જે g આપ્યો છે તો g ની અંદર આપણે એને સાચું કહી શકીએ. કેવું છે? સાચું. કેમ કે એની અંદર આપણને ખબર છે 8 થી વિભાજ્ય હશે, 4 થી વિભાજ્ય છે, પણ 4 થી વિભાજ્ય બધી 8 થી વિભાજ્ય છે નહીં. કેમ કે જુઓ કે એ સંખ્યા આપણે જોઈએ છે કે એની અંદર આપણે 12 એ 4 થી વિભાજ્ય છે, 8 થી વિભાજ્ય છે. 16 એ 8 થી વિભાજ્ય છે, 4 થી વિભાજ્ય છે. 24 એ 8 થી વિભાજ્ય છે, 4 થી વિભાજ્ય છે. એટલે એની અંદર આપણે ઉદાહરણથી એની સમજીએ તો આપણને ખબર પડી જાય કે કઈ સંખ્યા કોનાથી વિભાજ્ય છે, કેવી રીતે આપણે એને લઈ શકીએ છીએ. પછીનું જે આપણે આપ્યું છે h છે, એની અંદર જો કોઈ સંખ્યા બે સંખ્યાઓને અલગ અલગ સંપૂર્ણપણે વિભાજિત હોય તો તે સંખ્યા તેના સરવાળાને પણ સંપૂર્ણપણે વિભાજ્ય હોય છે. હવે અલગ અલગ વિભાજ્ય છે, બરાબર, તેનો સરવાળો જે છે એ સરવાળાની અંદરથી પણ આપણે એને વિભાજ્ય છે તો એ સાચું આવે. કેવી રીતે સમજાવું તમને? તો કોઈ સંખ્યા દાખલા તરીકે આપણે જોઈએ કે 9 એ 3 થી વિભાજ્ય છે.
9 એ 3 થી વિભાજ્ય છે, 6 પણ 3 થી વિભાજ્ય છે. 9 અને 6 અથવા 6 અને 3 6 અને 9 એ 3 થી વિભાજ્ય છે. બંનેનો સરવાળો કરો પણ 6 અને 9 નો તો 15 થશે. તો 15 એ 3 થી વિભાજ્ય. હવે 9 થી આપણે 9 ની અંદર જોઈએ છે જે સંખ્યા આપણને આપી છે તો એની અંદરથી આપણને ખબર પડી જાય કે એ સંખ્યા કેવી આપણે વિભાજ્ય છે કે નહીં. બરાબર. તો એની અંદર આપણે જે સંખ્યાથી આપણે ઉદાહરણથી સમજીએ કે એમાં જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યા છે સંપૂર્ણ બંનેનો સરવાળો કરે, બે સંખ્યાઓનો સરવાળો પૂર્ણ રીતે વિભાજ્ય કરે છે તો તે બે સંખ્યાઓ અલગ અલગ રીતે આપણે વિભાજ્ય છે ને તેની અંદર શું આવશે? ખોટું. શું આવશે? ખોટું. કે અલગ અલગ રીતે એ વિભાજ્ય હોઈ શકે નહીં. કે જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાની અંદર આપણે જોઈએ તો એ સંખ્યા આપણને ખોટી મળે છે. દાખલા નંબર 2 છે 60 ને અલગ અલગ બે વૃક્ષ રીતે આપણને આપેલા છે. તો અહીંયા પહેલું આપણને 60 ની અંદર તો 60 ના બે અવયવ વૃક્ષ આપ્યા છે એટલે 60. પછી એના બે ભાગ પાડેલા છે તો બે ભાગની અંદર 6 અને 10 એ ભાગ આપ્યા છે. અહીંયા 6 આપ્યા છે, અહીંયા 10 આપ્યા છે. હવે એની અંદર જો તો આપણને 2 અને 5 એ બે ભાગ આપેલા છે. અહીંયા 2 આપ્યા છે, અહીંયા ખાલી જગ્યા આપણને આપી છે. 10 ના પણ બે ભાગ આપ્યા છે, 5 આપ્યા છે અને અહીંયા પણ આપણે ખાલી જગ્યા આપેલી છે. તો અહીંયા કઈ જગ્યાએ તો 6 ના ભાગ પડે તો 2 તરી 6 તો અહીંયા 3 લખી દીધા. 10 ના ભાગ પડે તો 5 નું 10 એ પણ આપણે એને લખી દીધા. તો બરાબર પડે તો 2 * 2 * 3 * 5. તો આપણે એના ભાગ પાડી દીધા. જે સંખ્યા આપણને આપી હતી એ સંખ્યાના. પછી જો એની અંદર બીજો પણ ભાગ એની અંદર આપેલો 60 ના બે ભાગ આપ્યા છે તો 60 ના બે ભાગની અંદર તો બીજું વૃક્ષ આપ્યું છે અલગ રીતે આપણને આપ્યું છે. અહીંયા આપણને 30 આપ્યા છે, અહીંયા આપણને કઈ સંખ્યા આપેલી છે. પછી 30 ના બે ભાગ આપ્યા છે એની અંદર આપણને 10 આપ્યા છે. અહીંયા કઈ આપ્યું નથી અને 10 ના બે ભાગ આપ્યા છે તો એમાં પણ બે ખાના આપણને આપેલા. હવે 60 માં તો 30 આપ્યા છે તો શું થશે? તો 30 * 2 = 60. 10 30 ના ભાગ આપ્યા છે 10 આપ્યા છે તો અહીંયા આવશે 3. 10 * 30 તો જે સંખ્યાનો આપણે ગુણાકાર કર્યો કે એમાં 10 ના બે ભાગ આપ્યા છે તો 2 * 5 તો અહીંયા આવશે 2 * 2 * 3 * 5. તો આ રીતે આપણે 60 ના અવયવ પાડી શકીએ છીએ. તો જે બે રીતે અલગ અલગ અવયવ અલગ અલગ વૃક્ષ છે એ આપણે અલગ અલગ રીતે બનાવી શકાય છે. કે આની અંદર જે સંખ્યા આપણને આપી છે એની અંદર જોવાનું આપણે અને પછી એના આપણે ભાગ પણ પાડી શકીએ છીએ. આટલું લખી દો પછી આપણે તમને લખાવો. હવે જો દાખલા નંબર 3 આપણને આપેલો છે વિભાજ્ય સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડવામાં કયા અવયવનો સમાવેશ થતો નથી. તો વિભાજ્ય સંખ્યાના તો 1 અને સંખ્યા 1 પોતે આ બંનેનો સમાવેશ વિભાજ્ય સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડવામાં થતો નથી. ફરી એકવાર એની અંદર જો દાખલા નંબર 3 ની અંદર તો કઈ સંખ્યાનો સમાવેશ થતો નથી તો એની અંદર આપણે કહી શકીએ કે જે વિભાજ્ય આપણને આપી છે કઈ છે વિભાજ્ય સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડવામાં કયા અવયવનો સમાવેશ થતો નથી. તો 1 અને સંખ્યા પોતે સંખ્યા 1 અને સંખ્યા 1 પોતે એ બેનો સમાવેશ થતો નથી. તો 1 અને સંખ્યા 1 પોતે આ બેનો સમાવેશ થતો નથી. કે જે આપણે વિભાજ્ય અવયવ સંખ્યાના અવિભાજ્ય અવયવની અંદર તમને ખબર છે ને કે પેલાની અંદર આપણે અવયવ પાડીએ છીએ તો એની અંદર જે સંખ્યાનો સમાવેશ થાય આપણે બધી લખીએ છીએ. આની અંદર 1 અને સંખ્યા પોતે લખતા નથી. 4 અંકની સૌથી મોટી સંખ્યા લખો અને તેને અવિભાજ્ય અવયવની રીતે દર્શાવો. હવે 4 અંકની સૌથી મોટી સંખ્યા અહીંયા દાખલા નંબર 4
4 અંકની સૌથી મોટી સંખ્યા કઈ થશે 9999 એના અવિભાજ્ય અવયવ પાડી આપણે તો સરળતા માટે આ રીતે જ આપણે એના ભાગ પાડીશું હવે આને 2 વડે તો ભાગી નહીં શકાય 3 વડે આપણે એને ડાયરેક્ટ ભાગી શકીશું તો 3 તરી 9 3 તરી 9 3 તરી 9 ને 3 તરી 9 3333 હજી 3 વડે ભાગી શકાય 1 1 હવે આને આપણે 3 વડે ભાગી શકીશું તો એ સંખ્યાને 3 વડે તો સરવાળો કરીએ તો 4 થશે કેટલો થશે 4 થશે તો એને આપણે 3 વડે ભાગી શકાશે નહીં કે જે સંખ્યા આપણે આપી છે સંખ્યાને 3 વડે તો આપણે 11 વડે આને ડાયરેક્ટ કેમ કે આપણને બધી ખબર છે ચાલી 5 ને ભાગી છે 4 ને ભાગી છે 6 ને ભાગી અને 11 વડે ભાગી 11 એકા 11 પછી 0 11 એકા અને પછી 101 ને 101 વડે ભાગી શકાય તો 101 એટલે ત્યાં 1 એના અવિભાજ્ય અવયવ કયા થયા 3 * 3 * 11 * 11 * 100 આના અવિભાજ્ય અવયવ આપણે પાડી શકીએ છે જે સંખ્યા આપણે આપી છે એની અંદર આપણે એ સંખ્યાના આ રીતે ભાગ પાડી શકાય છે પછી જો પાંચમા નંબરનો 5 અંકની નાનામાં નાની સંખ્યા લખો 5 અંકની નાનામાં નાની સંખ્યા લખવાની છે આપણે અને તેના અવિભાજ્ય અવયવની રીતે રજૂ કરવાની છે તો 5 અંકની નાનામાં નાની સંખ્યા આપે તો અહીંયા લખીએ 5 અંકની નાનામાં નાની સંખ્યા બરાબર કેટલી થશે 10000 કેટલી થશે 10000 એ 5 અંકની સૌથી નાની સંખ્યા છે એના અવિભાજ્ય અવયવ પાડી આપે તો 10000 હવે જો 10000 ને બે ભાગ ચાલશે તો કેટલા આવશે 5000 હજી બે ભાગ ચાલશે 0 છે એટલે બે ભાગ ચાલતા જશે ને તો અહીંયા આવશે 2500 હજી 0 છે તો બે ભાગ ચાલશે તો 1250 ધ્યાન રાખો ભાગાકાર ના ખાવો પડે તેનો ભાગાકાર કરી દેવાનું તમારે સાઈડમાં તમે એને ભાગાકારથી પણ દર્શાવી શકો હજી બે ભાગ ચાલશે તો 625 હવે બે ભાગ ચાલશે ત્રણેય જુઓ તો 6 2 8 8 ને 5 13 તો બે ભાગ ત્રણેય પણ ભાગ ચાલશે ચારે તો ચાલશે જ એનો પાંચે જોઈએ તો પાંચે ચાલશે એનો તો હા પાંચે ચાલશે તો 5 એકમ નો છે તો પાંચે ચાલશે આપણે તો 5 કેટલા થશે 125 હવે 125 ને પણ 5 આપણે ભાગ કરી શકીશું તો 25 * 125 હજી 5 એકા અને 5 એકા તો આ એના આપણે ભાગ પાડી દીધા જે સંખ્યા આપણને મળતી હતી એ સંખ્યાના આપણે જેટલા પણ ભાગ આવતા હતા એટલા ભાગ એના કયા કયા પડ્યા તો 2 * 2 * 2 * 2 પછી ગયા 5 * 5 તો આ એના આપણે 10000 ના ભાગ પાડી દીધા જે સંખ્યા આપણને આપી હતી એ રીતે એના ભાગ આપણે સંખ્યાના પાડી દીધા હવે આપણે શું કીધું છે તો 1729 ના બધા અવિભાજ્ય અવયવો જણાવો તેને ઉતરતા ક્રમમાં ગોઠવો હવે તે બે ક્રમિક આવેલા અવિભાજ્ય અવયવમાં જો કોઈ સંબંધ હોય તો લખો બરાબર તો એની અંદર આપણે શું કરવાનું છે કે એ જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાના આપણે અવયવ પાડવાના છે હવે અવયવ અવિભાજ્ય અવયવ 1729 એ સંખ્યા આપણને આપેલી છે દાખલા નંબર 6 તો 1729 ના આપણે અવિભાજ્ય અવયવ પાડવાના તો આ રીતે હવે જો ત્રણેય ભાગ નહીં ચાલે કેમ કે જો 7 ને 8 9 10 ને 19 થશે એટલે ત્રણેય ભાગ ચાલશે 4 ને 5 ને ચાલતો 6 ને 3 ને ચાલતો તો 6 ને ચાલતો 7 ભાગ કરી આપણે તો 7 કરીએ તો 7 * 2 = 14 બરાબર 7 * 2 = 14 3 વધ્યા 32 7 * 4 = 28 4 વધ્યા 77 49 બરાબર તો 7 ભાગ એનો થઈ ગયો એને અવિભાજ્ય સંખ્યાની આપણે 7 ભાગ પાડી દીધું હવે આને 7 ભાગ નહીં પાડી શકીએ તો હવે ડાયરેક્ટ આને કેટલા છે 13 ભાગ ચાલશે બરાબર જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાથી આપણે 13 ભાગ ચલાવીએ બરાબર તો 13 અહીંયા કેટલા થશે 19 થશે ને 19 એ ધ્યાન રાખો કોઈ સંખ્યાને આપણે કોઈ સંખ્યાથી ભાગ નથી પાડી શકતા
તો એ સંખ્યાને આપણે ડાયરેક્ટ એને લખી શકીએ. જોવાનું તો કઈ સંખ્યા એક એક સંખ્યા આપણે લેવાની રહેશે. તો એના જો તો 7 ગુણ્યા 13 ગુણ્યા 19. હવે આની વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં એ આપણે જોવાનો છે. તેનો સંબંધ કેવી રીતે આપણે તો સંબંધ આ સંખ્યા વચ્ચે તો દાખલા તરીકે અહીંયા જો 7 માં 6 ઉમેરીએ તો 13 થાય, 13 માં 6 ઉમેરીએ તો 19 થાય. એટલે બંનેનો તફાવત આપણે જોવા જઈએ તો કેવી રીતે 19 માઈનસ 13 બરાબર 6 અને 13 માઈનસ 7 બરાબર પણ કેટલા થશે 6. એટલે જવાબ બંનેનો કેટલો આવે છે 6. તો તફાવત 6 થાય. તો આનો સંબંધ છે કે એનો તફાવત કેટલો થશે 6 થશે. કેટલો થશે 6 એનો તફાવત થશે. તો આ રીતે બંને વચ્ચે આપણે સંબંધ કહી શકીએ છે. બરાબર. તો આટલું સુધી તમે લખી દો અને બાકીનું જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર તમને કરાવીશું.